દોસ્તો આજે અમારી ઘરે પોપટભાઈ મહેમાન થઈને આવ્યા. ખૂબ આનંદ થયો. ચા પાણી પીધા અને આશ્રમ રિલેટેડ ઘણી બધી વાતો કરી. ઘણા સમયથી મળવું કરતા હતા. ઘરે આવી મળી આનંદ કરી અને આજે મોકો મળી ગયો ઘરે આવવાનો અને સાથે બેસવાનો. અમે એને ત્યાં મળવા ગયા હતા પણ તેથી અમે મુલાકાત ન થઈ ને પોપટભાઈ અહીંયા પોપટભાઈ કહે કે મારે ત્યાં કાકાને મળવા આવવું પડશે એટલે બહુ આનંદ આવ્યો છે. ના ના સારું છે ભાઈ, અમને બહુ આનંદ છે. અને એમની જે રજૂઆત હોતી હોય છે કંઈક ને કંઈક તમારા ચહેરા ઉપર એક ખુશી લાવવાનો એક પ્રયત્ન કરે છે. અને જે વ્યક્તિ હસાવતો હોય જીવનમાં એ વ્યક્તિ કોઈ દિવસ દુઃખી હોતો નથી. પણ એ ખૂબ સારી રીતે કાકા પછી અમારા અપલકના કાકા કે જે લોકોના ચહેરા ઉપર સ્માઇલ લાવવાની કોશિશ કરે છે. ભાઈને તો ઈશ્વર ખૂબ શક્તિ આપે અને ખૂબ સારા કામ આવી રીતે કરતા રહો. થેન્ક યુ પોપટભાઈ. કાકાને પણ ભગવાન ખૂબ તંદુરસ્તી આપે ને આવી જ રીતે લોકોના ચહેરામાં સ્માઇલ આપતા રહે. કેમ કે જ્યારથી ઓલું કહેવાય ને કે વાયરલ મોડ આવે ને ત્યારે ભાગાદોડી વાળું જીવન થતું હોય છે એટલે લોકોના દૂરથી ડુંગર રળિયામણા લાગે. પોપટભાઈ જે કામ કરે છે એ માનવતાની દ્રષ્ટિએ તો બહુ મોટું કામ છે. એ કામ આપણે વિચારવું તો મુશ્કેલ થઈ જાય અને પોપટભાઈ એને બહુ સરળતાથી અને સહજતાથી હેન્ડલ કરે છે અને મહેનત કરે છે. અને પોપટભાઈ આપણે ઘર સુધી આવ્યા છે તો આપણે નાની એવી ભેટ એમને આપવાનું ભૂલશું નહીં. પોપટભાઈ આ અમારી ખુદની બ્રાન્ડ છે. તમને કોઈને કોઈ જગ્યાએ કામ આવે આશ્રમમાં ટોર્ચ લાઇટ છે. વાડી માર્યું એટલે બિલકુલ કરવાના છે.